નમસ્કાર, બુલેટિન ઇન્ડિયા પર આપની સાથે હું છું આરતી। રોજ નવા મુદ્દા સાથે આપણે એક નવો મુદ્દો આજે પણ લઈને આવ્યા છે। વાત કરીએ ડાયાબિટીસની, તો ડાયાબિટીસનું નિદાન અને સારવાર કેવી રીતે સંભવ છે તે અંગે આજે આપણે ચર્ચા કરીશું। વાત કરીએ ડાયાબિટીસના અંગે, તો ડાયાબિટીસમાં અનેક દર્દીઓ હેરાન અને પરેશાન થતા હોય છે। ઘણા લોકો કહે છે કે ડાયાબિટીસના કારણે આંખોમાં તકલીફ પડે છે, તો ઘણા લોકોને હૃદયમાં પણ તકલીફ પડતી હોય છે। પરંતુ ડાયાબિટીસની અંગે જો વાત કરીએ તો તેના આ રોગને વધતું કેવી રીતે અટકાવી શકાય, અને વાત કરવામાં આવે કે ઇન્સ્યુલિન્સ લેતી વખતે કેવી રીતે સાવચેત રહેવું જોઈએ, તે અનેક મુદ્દે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ચર્ચામાં ડૉક્ટર આકાશ અને ડૉક્ટર શાલિન જોડાયા છે। તો સર્વપ્રથમ બુલેટિન ઇન્ડિયાની અંદર ડૉક્ટર આપનું સ્વાગત કરીએ છીએ। તો વાત કરીએ જે પ્રમાણે ડૉક્ટર આકાશ, આપને પૂછવા માંગીશ કે ડાયાબિટીસના રોગ અંગે જો વાત કરીએ તો અનેક દર્દીઓ અલગ અલગ રીતે પીડાતા હોય છે। ઘણા લોકોને ડાયાબિટીસના રૂપે જો વાત કરવામાં આવે તો ડાયાબિટીસમાં જો સાવચેત રાખે તો તેઓની કન્ડિશન થોડી નોર્મલ રહે છે, પરંતુ વધુ પડતું ડાયાબિટીસ હોય તો ઘણા લોકો ઇન્સ્યુલિન્સનો ઉપયોગ પણ કરતા હોય છે। તો હવે એક સવાલ પૂછવા માંગીશ કે ટાઈપ 1 ડાયાબિટીસ શું છે અને ટાઈપ 2 ડાયાબિટીસ શું છે? ડૉક્ટર આકાશ। હેલો, ગુડ આફ્ટરનૂન। સૌથી પહેલા આભાર, હું અહીંયા આવ્યો છું અને ઓપોર્ચ્યુનિટી મળી છે, અને હું ટ્રાય કરીશ કે મારું નોલેજ શેર કરી શકું, આપના ઓડિયન્સ સુધી પહોંચાડી શકું। સો ટાઈપ 1 ડાયાબિટીસ એ પ્રકારનો ડાયાબિટીસ છે જે સામાન્ય રીતે ઓછી ઉંમરના વ્યક્તિમાં જોવા મળે છે, અને એમના શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રોડક્શન, ઇન્સ્યુલિન બનવાનું ઓછું થઈ જાય છે। આ કારણે એ લોકોની ટ્રીટમેન્ટમાં મેઇન ઇન્સ્યુલિનની જ ટ્રીટમેન્ટ બાકી રહે છે। જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ એ સાધારણ રીતે થોડી મોટી ઉંમરના વ્યક્તિમાં જોવા મળે છે, અને એમાં શરૂઆતમાં કે કેટલાક વર્ષો સુધી ડાયાબિટીસની ટેબ્લેટ્સ બહુ સારી રીતે અસર કરે છે। ડૉક્ટર શાલિન, આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે જે દર્દીઓને ડાયાબિટીસ હોય છે તેઓને ખોરાક અંગે કેવી રીતે સાવચેત રાખવા જોઈએ? So, thank you again મને પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરવા માટે। ફર્સ્ટ ઓફ ઓલ, એઝ ફાર એઝ ડાયટ ઇઝ કન્સર્ન, ડાયાબિટીસ માટે કોઈ એક સિમ્પલ રૂલ નથી। ઇટ ઇઝ હોર્સીસ ફોર કોર્સીસ કાઇન્ડ ઓફ થિંગ, કે દરેક પેશન્ટમાં અલગ એડવાઇસની જરૂરત હોય છે। પણ મોટા મોટું આપણે એવું કહીએ તો જે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય છે, જેમાં સ્પેસિફિકલી સ્ટાર્ચ હોય છે, કે આપણે જે કહીએ કે મેંદો કહીએ, કે જે વીટ કહીએ, કે જે પોટેટોમાં કાર્બોહાઈડ્રેટ સાથે હોય છે, એ બધું મેઇનલી અવોઇડ કરવું જોઈએ। કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટમાં ફાઈબર્સ પણ આવે છે, પણ ફાઈબરનું ઇન્ટેક વધારે હોવું જોઈએ ડાયાબિટીસના પેશન્ટ્સમાં। જે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ, કે જેમ કે સાદા ભાષામાં આપણે જે કહીએ કે જે પ્લેન શુગર્સ હોય છે, એનું ઇન્ટેક બેર મિનિમમ હોવું જોઈએ। તમને હું નંબર્સ આપું તો એક ડાયાબિટીક પેશન્ટના ડાયટમાં 50 to 60% કાર્બોહાઈડ્રેટ્સ હોવું જોઈએ, 15 to 20% પ્રોટીન હોવું જોઈએ, અને અરાઉન્ડ 25 to 30% ફેટ ઇન્ટેક હોવું જોઈએ। ઓવર એન્ડ અબાઉટ ધીસ જે અવોઇડ કરવું જોઈએ, અને એક્સેસ એલ્કોહોલ ઇન્ટેક અવોઇડ કરવું જોઈએ। તો આ મોટા મોટું છે, બટ ડિફરન્ટ પેશન્ટ્સ માટે ઇટ ઓબ્વિયસલી ગાઈડલાઇન્સ ચેન્જ છે। ડૉક્ટર આકાશ, આપને પૂછવા માંગીશ કે જે ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ બંને ટાઈપ 1 અને ટાઈપ 2 માં શું છે, અને વાત કરીએ કે કયું વધુ ટાઈપ કોમન છે? સો ટાઈપ 1 ડાયાબિટીસ, જે મેં આગળ જણાવ્યું એ પ્રમાણે ઇન્સ્યુલિન બનતું ના હોય, શરીરમાં ઘણું ઓછું થઈ ગયું હોય, એ માટે બહારથી લેવું પડે। જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ છે, જેમાં દર્દીને સામાન્ય રીતે ટેબ્લેટ્સ પર પણ ઘણો સારું કંટ્રોલ કરી શકાતો હોય છે। હવે ટાઈપ 2 ડાયાબિટીસ છે એ ઘણો વધારે કોમન છે। આપની આજુબાજુ આપના જાણીતા પરિવારના સભ્યોમાં મોટા ભાગનાને ટાઈપ 2 ડાયાબિટીસ હોવાની શક્યતા છે, જ્યારે કે ટાઈપ 1 ડાયાબિટીસ ઘણો ઓછો કોમન છે। લગભગ આપણે ગણીએ કે 1000 ડાયાબિટીસના દર્દીઓને આપણે જોતા હોઈએ તો 1000માંથી લગભગ 900 થી 950 ને ટાઈપ 2 હોવાની શક્યતા હોય છે। જી, પરંતુ ડૉક્ટર, કેવી રીતે ઓળખી શકાય છે, જેમ કે ટાઈપ 1 ડાયાબિટીસ હોય ત્યારે ટાઈપ 2 ડાયાબિટીસ હોય, તો બંનેના લક્ષણ કેવી રીતે ઓળખી શકાય? આ બહુ સારો સવાલ છે, પણ આમાં એવું છે કે આ ઓળખવું ઘણી વખત થોડુંક અઘરું પણ હોય છે। ટાઈપ 1 ડાયાબિટીસ સામાન્ય રીતે થોડી વધારે તકલીફો જોડે આવે છે, એમના લક્ષણ પણ થોડા વધારે હોય છે। ટાઈપ 2 ડાયાબિટીસમાં સાધારણ રીતે દર્દીઓને થોડીક તકલીફ, જેમ કે પેશાબ વધારે થવો, પાણીની તરસ વધારે લાગવી, વજનમાં ફેરફાર, વધઘટ થવી, એ શક્યતાઓ રહે છે। ઘણી વખત અમુક દર્દીઓને એ પણ કમ્પ્લેન હોય છે કે ક્યાંક કંઈ વાગ્યું હોય અને રૂજ ના આવતી હોય, તો એ પ્રકારના લક્ષણો હોય છે। અને ટાઈપ 2 ડાયાબિટીસમાં મોટા ભાગના દર્દી, લગભગ 50 થી 60% દર્દી એવા પણ હોય છે જેમને શરૂઆતમાં કોઈ જ લક્ષણ આવતા નથી। એટલે ટાઈપ 2 ડાયાબિટીસ એક રીતે સાયલેન્ટ કિલર પણ ગણાય છે, કે ઘણા વર્ષો સુધી એ નિદાન જ નથી થતો જ્યાં સુધી એની તપાસ ના કરવામાં આવે।
ડોક્ટર સ્ટાલિને વાત કરી જ્યારે ડાયાબિટીસની, તો ડાયાબિટીસમાં એવું પણ થતું હોય છે કે બ્લડ શુગર જે છે તે એકદમ લો પર જતું રહે, તો આને નિયંત્રણ રાખવા માટે શું કરવું જોઈએ? તો ફર્સ્ટ ઓફ ઓલ પેશન્ટ માટે એ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે લો શુગર જે આપણે કહીએ એ જ્યારે પેલું પેશન્ટ ઘરે ગ્લુકોમીટરમાં પોતાનું શુગર ચેક કરે તો 70 મિલીગ્રામ્સ પર ડેસિલીટર થી ઓછું હોય તો એને લો કહેવાય. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે પેશન્ટના શુગર 90, 95, 100 હોય છે તો પણ પેશન્ટ ફટફટાઈ જાય છે અને કન્ફ્યુઝ થઈ જાય છે કે લો શુગર છે કે નહીં. બટ 70 થી ઉપર ને લો શુગર ના કહેવાય. યસ, 70 થી નીચે હોય તો ઇટ ઇઝ બિલો ધ ફિઝિયોલોજીકલ રેન્જ, એને આપણે લો શુગર ડિફાઇન કરાય. ડાયાબિટીસના પેશન્ટ જે અમુક પ્રકારની મેડિકેશન્સ કે ઇન્સ્યુલિન પર હોય છે એમાં શુગર સરસ કંટ્રોલમાં હોય તો ક્યારેક લો શુગર થઈ જવાના ચાન્સીસ ખરા. તો એ પ્રિવેન્ટ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ જે આપણું જે ડાયટ હોય તે ટાઈમલી ડાયટ, ઇવન અમાઉન્ટ ઓફ ડાયટ, એટલે કોક દિવસ ઓછું ખાધું, કોક દિવસ વધારે ખાધું, એ જે અનિયમિતતા છે એ મેન્ટેન પેશન્ટે રાખવી પડે. સો અ સ્ટેડી ડાયટ પેશન્ટે લેવું પડે, ટાઈમલી મીલ્સ લેવા પડે. કોક વાર એવું જોવામાં આવે છે કે થોડી શારીરિક પ્રવૃત્તિ વધુ પડતી થઈ જાય તો પણ શુગર્સ ઓછા થઈ જતા હોય છે. તો એવા સ્પેશિયલ એવી કોઈ સ્પેશિયલ ઓકેઝન કે એવું કઈ હોય તો ત્યારે પેશન્ટે થોડું વધારે એલર્ટ રહેવું જોઈએ. કાં તો ખબર હોય કે ફિઝિકલ એક્ટિવિટી વધારે થવાની છે તો થોડું કંઈક સ્નેકિંગ કે એવું કંઈક કરીને એ ફિઝિકલ એક્ટિવિટી ઇનિશિએટ કરી શકે. પેશન્ટને અમુક વાર જે લો શુગરના આપણે કહીએ લક્ષણ હોય કે જેમ કે હાથમાં ધ્રુજારી થવી, ખૂબ પરસેવો થવો, હૃદયના ધબકારા સંભળાવા, ચક્કર આવવું, હેડેક થવું, એ બધા લો શુગરના લક્ષણ છે જેના પરથી પેશન્ટને આઈડિયા આવી જાય. ઇન કેસ એવું શુગર 70 થી ઓછું આવે તો એક રૂલ છે પેશન્ટ માટે કે 15 ગ્રામ્સ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ પેશન્ટે લેવું જોઈએ. જેમ કે એક પીસ ઓફ બ્રેડ છે કે 3 નાની આપણે ટોફી કહીએ કે અડધો કપ જ્યુસ છે, આ બધું લઈને પેશન્ટ એ પોતાનું શુગર 70 થી ઉપર સેફ રેન્જમાં લઈ શકે. ડોક્ટર સ્ટાલિન, પરંતુ વાત કરીએ કે જ્યારે ઘણી વખતે એવું પણ જોવામાં આવ્યું છે કે ડાયાબિટીસના જે પેશન્ટો હોય છે તે એક ટાઈમ ટેબલ બનાવે છે કે આટલા ટાઈમ ટેબલની અંદર આટલી માત્રામાં ખાવું કે આટલી માત્રામાં જમવું, આટલી માત્રામાં આટલી વસ્તુનું સેવન કરવું. શું ખરેખર એવી રીતે ટાઈમ ટેબલ બનાવવાથી ડાયાબિટીસને દિવસ દરમિયાન કે વાત કરવામાં આવે કે કંટ્રોલમાં રાખી શકાય કે નહીં? સો ફોર એક્ઝામ્પલ આજે તમે કહો છો ટાઈમ ટેબલ, દેટ ઇઝ યુઝ્યુઅલી એ ડોક્ટર હોય છે કે જે પેશન્ટને એડવાઇસ કરતો હોય છે કે આ રીતના ટાઈમલી મીલ્સ આ ટાઈમે અને ડિફરન્ટ ફૂડ ઓપ્શન્સ ડોક્ટર જ પેશન્ટને પ્રદાન કરતા હોય છે વિચ આર ગુડ ફોર ડાયાબિટીક પેશન્ટ્સ. સો ઇફ પેશન્ટનું ડાયાબિટીસ માઇલ્ડ હોય, બહુ જ અર્લી સ્ટેજમાં હોય, પેશન્ટનું વજન વધુ હોય, આ તો એક સ્પેસિફિક સ્ટ્રક્ચર્ડ ડાયટ પ્લાનથી આપણે પેશન્ટનું વેટ ઓછું રાખીએ તો ઇવન સમટાઈમ્સ વિધાઉટ મેડિકેશન્સ પેશન્ટનું શુગર નોર્મલ રહી શકે છે. જે લોકોનું ડાયાબિટીસ બહુ જ એડવાન્સ હોય કે જે કપલ ઓફ ડેકેડ્સ ડાયાબિટીસને થઈ ગયા હોય, ઇન્સ્યુલિન દિવસમાં 2 કે 3 વાર ચાલતું હોય, એ બધા પેશન્ટ્સને આ ડાયટરી રેજીમ ફોલો તો કરવાની હોય પણ એ બધા માટે એટલે ઇમ્પોર્ટન્ટ છે, જેમ આપણે આગળ ડિસ્કસ કર્યું કે શુગર લો ના થઈ જાય, બહુ વધારે પડતા હાઈ નહીં થઈ જાય, એ રીઝન માટે. સો બંને સેટ ઓફ પેશન્ટ્સ માટે રીઝન્સ ડિફરન્ટ છે, બટ યસ સ્ટ્રક્ચર્ડ ડાયટ પ્લાન તો દરેક ડાયાબિટીક પેશન્ટે ફોલો કરવું જ જોઈએ. જી ડોક્ટર આકાશ, આપને પૂછવા માંગીશ કે એવું પણ હોય છે કે જ્યારે ડાયાબિટીસની શરૂઆત થાય છે તો વ્યક્તિને ખુદને પણ નથી ખબર હોતી કે તેમના શુગરનું લેવલ કેટલી માત્રામાં ઉપર વધી રહ્યું છે. તો ડાયાબિટીસના લક્ષણો જ્યારે તપાસવામાં આવે તો ડાયાબિટીસ થયા પછી તો કંઈ કરી જ ના શકીએ, કેમ કે તેનો ઈલાજ તો પછી ડોક્ટર જે પ્રમાણે કહે તે પ્રમાણે કરવું પડે. પરંતુ ડાયાબિટીસ ના થાય અને તેના લક્ષણો જોવા માટે શું કરવું જોઈએ? આ એક બહુ અગત્યનો મુદ્દો છે. ડાયાબિટીસનું પ્રિવેન્શન એટલે બીમારી થતી ટાળી શકાય તો એ આપણને ઘણા સારા રિઝલ્ટ આપી શકે છે. હવે ડાયાબિટીસ જે ટાઈપ 2 ની વાત કરીએ છીએ એ સાધારણ રીતે એના ઘણા રિસ્ક ફેક્ટર, એના ઘણા પરિબળો છે કે જેના કારણે ટાઈપ 2 ડાયાબિટીસ થતો હોય છે. એમાં કોમન છે કે આપણી જીવનશૈલી, આપણી લાઈફસ્ટાઈલ, બેઠાડું જીવન હોય, આપણું વજન વધારે છે, મોટાપો કે મેદસ્વીતા કહીએ તો એ પરિસ્થિતિમાં દર્દીનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત જો દર્દીના પરિવારના સભ્યોને એના રિલેટિવ્સ, ફાધર મધર કે એમના ભાઈ બહેન એમને પણ જો પહેલેથી ડાયાબિટીસ હોય તો દર્દીને પણ એનું જોખમ વધારે રહે છે. તો આના માટે આપણે ડાયાબિટીસ થાય એની પહેલાથી જ આપણે લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરી શકીએ. આપણે ડેલી બેઝિસ પર થોડીક એક્ટિવિટી જેમ કે 40 મિનિટ જેટલું વોકિંગ કે પછી કોઈ બીજા પ્રકારની કસરત, ફિઝિકલ એક્ટિવિટી કરીએ તો એ ચોક્કસ આગળ જતા બેનિફિટ આપી શકે છે અને દર્દીના ડાયાબિટીસ થતા એ દર્દીને બચાવી શકે છે, એને થોડો સમય વધારે આપી શકે છે કે જે દરમિયાન એને મેડિસિન ટેબ્લેટ ના લેવી પડે.
જી ડોક્ટર શાલિન, વાત કરીએ જ્યારે બાળકોની, તો બાળકોમાં ડાયાબિટીસના નિયંત્રણની જો વાત આવે તો બાળકોને ગમે એટલું સમજાવવામાં આવે, પરંતુ તેઓ જ્યારે ભોજન લેવા માટે બેસે, જ્યારે જમવા બેસે ત્યારે તેઓ નિયંત્રણ નથી રાખતા, અને આના કારણે બાળકોમાં પણ હવે તો ડાયાબિટીસનું પ્રમાણ વધતું હોય તેવું નજર જોવામાં આવી રહ્યું છે. તો આના માટે સાવચેતીના રૂપે શું કરવું જોઈએ? તો આ એક વેલિડ પોઈન્ટ છે, પણ આમાં પણ એક કેચ છે. સો જે બાળકોમાં જે ટાઈપનું ડાયાબિટીસનું આપણે ઇન્સિડન્સ વધી રહ્યો છે તે ટાઈપ 2 ડાયાબિટીસ છે, અને તે જેમ ડોક્ટર આકાશે કીધું, ઇટ ઇઝ રિલેટેડ ટુ આપણી જે જીવનશૈલી, કે બેઠાડું જીવન, બાળકો મોબાઈલ પર વધુ ટાઈમ સ્પેન્ડ કરતા હોય, મોર એન્ડ મોર ઓફ ફાસ્ટ ફૂડ ને એ લેતા હોય, એના લીધે જે ટાઈપ 2 ડાયાબિટીસ, જેમ આપણે કીધું, એની જે એવરેજ એજ છે એ ઓછી આવી ગઈ છે. કે જેમ લાઈક એક ડેકેડ પહેલા એવરેજ એજ ઓફ ટાઈપ 2 ડાયાબિટીસ કે જે 50 કે 55 વર્ષ હતી, એ જ હવે નીચે આવીને ઓલમોસ્ટ 40 વર્ષ સુધી થઈ ગઈ છે. અને બહુ જ બધા સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન કે અર્લી કોલેજ ગોઈંગ ચિલ્ડ્રનને પણ ટાઈપ 2 ડાયાબિટીસ થઈ જાય છે. પહેલાના જમાનામાં એવું હતું કે ભાઈ બાળકને ડાયાબિટીસ થાય એટલે 90% કે 95% એવું ચાન્સ છે કે એ ટાઈપ 1 ડાયાબિટીસ છે, કે જે હવે એ ધેટ ડઝ નોટ સ્ટેન્ડ ટ્રુ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. કારણ કે આપણી લાઈફસ્ટાઈલ, જે જીવનશૈલી બગડી ગઈ છે, એના લીધે ટાઈપ 2 ડાયાબિટીસની પણ એવરેજ એજ ઓછી આવી રહી છે. તમે એકદમ સાચું કીધું, ઇટ ઇઝ રિલેટેડ ટુ લાઈફસ્ટાઈલ. ટાઈપ 1 ડાયાબિટીસ એક એવું છે કે જેને એઝ સચ આ લાઈફસ્ટાઈલથી લેવા દેવા નથી. એનું જે કોઝ છે એ મલ્ટીફેક્ટોરિયલ છે. હજી એક્ઝેક્ટ કારણ એનું જાણવામાં આવ્યું નથી. બહુ જ બધા પોસ્ટ્યુલેટ્સ છે, પણ જે એક્ઝેક્ટ એનું કોઝ હજી શોધવામાં આવ્યું નથી. તો જે ટાઈપ 2 ડાયાબિટીસ છે, યસ, એ વિથ ગુડ લાઈફસ્ટાઈલ, એનું જેમ કીધું કે આપણે રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી, પહેલેથી ખબર હોય કે ભાઈ પેરેન્ટ્સમાં છે, એલ્ડર બ્રધર, સિબ્લિંગ્સમાં કોઈને ડાયાબિટીસ છે, તો પહેલેથી પ્રિકોશન, સાવચેતી લઈએ તો આપણે એનું જે ઓનસેટ છે એ પ્રોલોંગ કરી શકીએ. ડોક્ટર શાલિન, જ્યારે વાત કરવામાં આવે કે જે પ્રમાણે અનેક ડોક્ટરો હોય છે જે પેશન્ટોને ટ્રીટમેન્ટ આપતા હોય છે, આ ટ્રીટમેન્ટ અંગે થોડું જણાવજો, અને કેવી રીતે મતલબ દર્દીઓને સાવચેત આપવામાં આવે છે, કે ટાઈમ ટેબલ પ્રમાણે તેઓને કહેવામાં આવે છે કે ડાયાબિટીસ અગર તમને વધુ ના થાય તેના માટે તમારે આટલી આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ અને આટલા આહારનું સેવન કરવું જોઈએ, તે અંગે થોડું જણાવજો. સો આપણે આમ મૂળ રૂપે કહીએ તો ડાયાબિટીસની ટ્રીટમેન્ટમાં 3 મેઇન વસ્તુઓ છે. એક તો જે ડાયટ છે એટલે ખાનપાન, બીજું કે ફિઝિકલ એક્ટિવિટી, અને ત્રીજું છે એ મેડિકેશન્સ. સો આપણે મોટું ડાયટનું ડિસ્કસ કરી લીધું. એઝ ફાર એઝ ફિઝિકલ એક્ટિવિટી ઇઝ કન્સર્ન, સો ડાયાબિટીસમાં એવું રેકમેન્ડેડ છે એક ન્યુમોનિક છે, સેવ કરીને, કે જેમ કે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ, એરોબિક એક્સરસાઇઝ, ફ્લેક્સિબિલિટી અને એન્ડ્યોરન્સ એક્સરસાઇઝીસ. તો આમાંથી જે મેઇન છે એ એરોબિક એક્સરસાઇઝ છે. તો એવું રેકમેન્ડેડ છે કે અઠવાડિયામાં એટલીસ્ટ 5 ડેઝ એરોબિક એક્સરસાઇઝ પેશન્ટ્સે કરવી જોઈએ. એટલે ઓલમોસ્ટ 150 મિનિટ્સ પર વીક એરોબિક એક્સરસાઇઝ થવું જોઈએ. અને અઠવાડિયાના કોઈ 2 દિવસ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ, એટલે કે મસલ બિલ્ડિંગ, એટલે ઇટ મે બી આપણે જીમમાં જઈને ડમ્બલ્સ કરી, કે કોઈ પણ મશીનનો જીમમાં જઈને પ્રયોગ કરીએ કે વિચ યુ હેવ ટુ ડુ અગેન્સ્ટ ગ્રેવિટી. સો આ બંનેનું જે મિક્સચર છે, દેટ ઇઝ સમથિંગ કે વિચ ઇઝ રેકમેન્ડેડ ફોર ડાયાબિટીક પેશન્ટ્સ. હા, વિથ એજ, વિથ ટાઈપ ઓફ ડાયાબિટીસ એ થોડું ચેન્જ થશે એટ ધ ડિસ્ક્રેશન ઓફ ધ ડોક્ટર, પણ આ મોટું આ ગાઈડલાઇન્સ છે. અને થર્ડ જે છે એ મેડિકેશન છે. તો ડાયાબિટીસની લાસ્ટ 10 to 15 યર્સમાં બહુ જ બધી નવી મેડિકેશન્સ આવી ગઈ છે ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ પેશન્ટ્સ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પેશન્ટ સમજે કે આ દરેક મેડિકેશનનો શું રોલ છે, શું ઇમ્પોર્ટન્સ છે, અને વિથ રિસ્પેક્ટ ટુ મીલ એ મેડિકેશન ક્યારે લેવાની છે. આપણે અમુક વાર જોતા હોય છે ઘણા પેશન્ટ વર્ષો સુધી મેડિકેશન ખોટી રીતના ખાતા હોય છે. અમુક મેડિકેશન ખાધા પહેલા લેવાની હોય, વર્ષોથી ખાધા પછી લેતા હોય છે. તો આ નાની નાની વસ્તુઓ છે કે જે ધારો કે પેશન્ટ પ્રોપર ડોક્ટર પાસે જાય તો એ ડોક્ટર પેશન્ટને ગાઈડ કરી શકે. અને મેડિકેશન્સમાં દેર ઇઝ ઓલ્સો રોલ ઓફ ઇન્સ્યુલિન, કે જેમ કે ટાઈપ 1 ડાયાબિટીસમાં અધર દેન ઇન્સ્યુલિન દેર ઇઝ નો ટ્રીટમેન્ટ. ટાઈપ 2 ડાયાબિટીસમાં પણ 20-25 વર્ષ ઓફ ડાયાબિટીસ પછી ઇન્સ્યુલિનની જરૂરિયાત પડી શકે છે, વન્સ અ ડે કે ટ્વાઇસ અ ડે. તો એમાં પણ ઇન્સ્યુલિન પણ આપણે અલગ અલગ પ્રકારથી પેશન્ટને આપી શકીએ. સિરિન્જથી હોય છે, પેનથી હોય છે, અને હવે ઇન્સ્યુલિન પમ્પ્સ પણ આવી ગયા છે. સો મોટી આ લાઈક ડાયટ, ફિઝિકલ એક્ટિવિટી અને મેડિકેશન, આ ડાયાબિટીસની મેઇન ટ્રીટમેન્ટ ઓપ્શન્સ. જી ડોક્ટર આકાશ, આપને પૂછવા માંગીશ, દરેક દર્દીઓનો એક જ અવાજ છે. અત્યારે હાલ આ કાર્યક્રમના દ્વારા અનેક લોકો એવું જાણવા માંગે છે, ઘણા લોકો એવું કહેતા હોય છે કે જ્યારે ડાયાબિટીસ થાય છે તો શું જડથી ડાયાબિટીસને નીકાળી શકાય, અને ઘણા લોકો એવું કહે છે કે જડથી ડાયાબિટીસ નીકાળવા માટે શું કરવું જોઈએ. તો આ સવાલના અંગે તમે શું કહેવા માંગશો? એટલે આના વિશે આગળ પણ થોડી આપણે ચર્ચા થઈ ગઈ, શાલિનભાઈએ પણ થોડોક પ્રકાશ પાડ્યો છે એના પર.
આના પર ફરીથી હું એ જ કહેવા માંગીશ કે ટાઈપ 1 ડાયાબિટીસ છે એના દર્દીઓએ આ વસ્તુને ભૂલી જ જવી જોઈએ. એમણે કાયમ ઇન્સ્યુલિનની ટ્રીટમેન્ટ અને ડોક્ટરની સલાહ પ્રમાણે ચાલુ રાખવી જોઈએ અને બંધ કરવાની જાતે તો કોઈ જ કોશિશ ના કરવી જોઈએ. જ્યારે આપણે ટાઈપ 2 ડાયાબિટીસની વાત કરીએ છીએ તો શરૂઆતના તબક્કામાં ટાઈપ 2 ડાયાબિટીસમાં ચાન્સીસ વધારે એવા હોય છે કે જો માણસ એની એક્ટિવિટી એક્સરસાઇઝ પ્રવૃત્તિ વધારી શકે, એનો ડાયટ પ્રોપર ડોક્ટરની સલાહ પ્રમાણે પ્રોપર કરી શકે, અને શાલીનભાઈએ સમજાવ્યું એ પ્રમાણે કે જે ડાયટમાં અમુક આપણે કાર્બોહાઈડ્રેટ, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન, ફેટ બધાનું એક પ્રપોર્શન મેન્ટેન કરી શકે તો આગળ જતા ચાન્સીસ એવા હોય છે કે દર્દીને આપણે ડાયાબિટીસ રિવર્સ કરી શકીએ, એટલે કે જડમૂળથી મટાડી શકીએ. પણ એમાં પણ એક કેચ છે કે એકવાર જો દર્દીને આપણે મેડિસિન બંધ કરી શકીએ અને શુગર નોર્મલ રહેતું હોય, એટલે કે ડાયાબિટીસ ત્યારે જતો રહે, છતાં પણ દર્દીને જોખમ તો હોય જ છે. એનો મતલબ એના પછી દર્દીએ લાઈફ ટાઈમ માટે એની સારી ફિઝિકલ એક્ટિવિટી અને ડાયટ એ બધાને ફોલો કરતા રહેવું પડે, તો દર્દીને થોડા મહિના કે પછી થોડા વર્ષ સુધી ડાયાબિટીસ મુક્ત રાખી શકીએ અને દર્દીએ દવા પણ ના લેવી પડે, એ શક્ય છે. જી ડોક્ટર આકાશ, ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ શું છે? સો ડાયાબિટીસના છે ને બહુ જ બધા કોમ્પ્લિકેશન છે. આમ જુઓ તો એ લગભગ શરીરના દરેક અંગને કોઈ ને કોઈ રીતે નુકસાન કરતું હોય છે. જ્યારે ડાયાબિટીસ એકદમથી બહુ જ વધી જાય, ઘણા દર્દીઓને શુગર જ્યારે 400-500 ની ઉપર જવા માંડે તો એ અમુક પ્રકારના લક્ષણો એમનો મહેસૂસ થાય, જેમ કે ચક્કર આવવા, થોડુંક થાક વધારે ને બેભાન જેવી અવસ્થા થવી, અને પછી પણ જો એમને સારવાર ના મળે તો ઘણા દર્દીને ખેંચ આવવાની પણ શક્યતા રહે છે. આ અમુક દર્દીઓમાં જ જોવા મળતું હોય છે. બાકી મોટા ભાગના દર્દીઓમાં જ્યારે ડાયાબિટીસ લાંબા સમયથી, ઘણા વર્ષોથી હોય અને ઘણા વર્ષોથી એ સારી રીતે કંટ્રોલ ના થયો હોય, ઘણા દર્દીઓને અમે જોઈએ છે કે જે એકવાર ડાયાબિટીસ ચાલુ થાય, એક દવા ચાલુ કરે અને પછી ચેકઅપમાં જ ના આવે. એ દર્દીઓ એમની રીતે દવા લે, ક્યારેક બંધ કરે, પાછી ચાલુ કરે અને પછી ઘણા 2-3 વર્ષ પછી આવે. આમાં શું થતું હોય છે કે દવાની અસર પણ ધીમે ધીમે ઓછી થતી હોય અને દર્દી ડાયટ અને લાઇફસ્ટાઇલ ફોલો ના કરતું હોય તો કંટ્રોલની બહાર જતું રહે. તો જ્યારે આવી રીતે ડાયાબિટીસ કંટ્રોલની બહાર રહે તો એ વિવિધ અંગોને અસર કરે, જેમ કે હૃદયને અસર કરે તો હાર્ટ એટેક આવી શકે છે, દર્દીને લકવો થઈ શકે, પગની નસો બંધ થઈ શકે, એટલે પગમાં જણજણાટી આવી, દુખાવા થવા એ શક્ય છે, પગમાં વાગતા જ થોડુંક જ ઈજા થતા ઇન્ફેક્શન થવું, અને પછી આગળ જતા દર્દીને પગના આંગળા કપાવા સુધીની તકલીફ થઈ શકે. એ ઉપરાંત આંખના પડદાને પણ એ નુકસાન કરે છે, એવી રીતે કે શરૂઆતમાં દર્દીને કોઈ જ લક્ષણ નથી આવતા અને આગળ જતા. ડોક્ટર શાલીન, આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે વાત કરવામાં આવે કે જે લોકો દર્દીઓ હોય છે, જે લોકો ડાયાબિટીસ ધરાવતા હોય છે, તો ડોક્ટર શાલીન, જે લોકોને ડાયાબિટીસ છે તે લોકો માટે અન્ય વિકલ્પ કયો છે કે જે લોકોની સારવાર હેઠળ તેઓને રાખવામાં આવે અને આ રીતે તેઓ ડાયાબિટીસથી બચી શકે છે, વધુ પ્રમાણમાં ના વધે? એકવાર ખાલી તમારો ક્વેશ્ચન રિપીટ કરશો, કારણ કે આઈ થિંક થોડું કનેક્શન વીક હતું એ પોઈન્ટ પર. જી, તો ડોક્ટર શાલીન, જે પ્રમાણે વાત કરવામાં આવે કે ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓ પાસે અન્ય કયો વિકલ્પ છે કે તેઓ લોકો ડાયાબિટીસ અગર એ લોકોને થઈ હોય તો તે લોકો સાવચેત રહીને વધારો ના થાય તે વસ્તુમાં, તેની માટે સાવચેત માટે તેઓ માટે બીજો કોઈ વિકલ્પ કયો હોઈ શકે? એકવાર ડાયાબિટીસ થઈ જાય, જેમ કે આપણે હું જસ્ટ થોડું આઈ જસ્ટ ટચ અપોન ધ પ્રીવિયસ ક્વેશ્ચન કે જે રિવર્સલ ઓફ ડાયાબિટીસ છે. એકચ્યુઅલી જેમ ડોક્ટર આકાશે કીધું કે જેને ટાઈપ 2 ડાયાબિટીસ હોય, વજન વધુ હોય, તે લોકો એ લોકોનું 8-10% કે 15% સુધી વેટ લોસ થાય તો એ ડાયાબિટીસ ખાલી જીવનશૈલી ઉપર કંટ્રોલમાં રહી શકે. હું એવું માનું છું કે એને ક્યારે રિવર્સલ ઓફ ડાયાબિટીસ ના લેબલ કરવું જોઈએ. આપણે એવું કહેવાય કે એ ડાયાબિટીસ કાબુમાં છે ખાલી જીવનશૈલીથી. કારણ કે એ આપણે એ પાછું વેટ ધારો કે પેશન્ટનું વધી જાય તો એ ડાયાબિટીસ પાછો આવી જાય છે. એટલે યુ કેનોટ completely reverse diabetes. You can just keep it under check and that can be, એટલે ખાલી physical activity અને diet થી પણ એ નોર્મલ રહી શકે છે. આ જે આપણે ડિસ્કસ કરી એ જ સાવચેતી, એટલે મેઇન મેં જેમ કીધું કે ડાયટ, ફિઝિકલ એક્ટિવિટી, એ જ બે મેઇન વસ્તુ છે કે જે પેશન્ટ રેગ્યુલરલી ફોલો કરે તો પછી આ જે હાઈ શુગર્સ થતા હોય કે જે લો શુગર્સ થતા હોય તે એ અવોઇડ કરી શકે. અને અમુક ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પેશન્ટ તેના ડોક્ટરના ટચમાં કન્ટિન્યુઅસલી રહે. હવે તો વિથ એડવાન્સમેન્ટ ઓફ ટેકનોલોજી, વોટ્સએપ ને ઘણા અનેક માધ્યમ છે જેનાથી પેશન્ટ કોન્સ્ટન્ટલી પોતાના ડોક્ટરના ટચમાં રહી શકે. સો ડોક્ટર પેશન્ટને આવી કોઈ પણ ઘટના બને કે શુગર વધી જાય કે ઓછું થઈ જાય તો
પ્રોપરલી ગાઈડ કરી શકીએ કે જે ડિસિઝન કદાચ પેશન્ટને પોતે ના ખબર પડે કે કઈ મેડિકેશન નહીં લેવાની કે કઈ મેડિકેશન લેવાની. સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ઓબ્વિયસલી લાઇફસ્ટાઇલ અને સ્ટે ઇન કન્ટિન્યુઅસ ટચ વિથ યોર ડોક્ટર. જી ડોક્ટર આકાશ, આપને પૂછવા માંગીશ, ઘણા દર્દીઓ એવા પણ હોય છે કે જેઓ એમ કહેતા હોય છે કે મને ડાયાબિટીસ નથી, મને સારવારની કોઈ જરૂર નથી. તો તેવી જ્યારે વસ્તુ સામે આવીને ઉભી રહે કે પરંતુ પેશન્ટને જ્યારે વાત કરવામાં આવે કે ત્યારે અહેસાસ કરાવવાનો હોય કે જે વસ્તુથી તે પસાર થઈ રહ્યો છે પરંતુ તે માનવા માટે તૈયાર નથી હોતો, તેવામાં શું કરવું જોઈએ એક ડોક્ટરની સલાહ મુજબ એક પેશન્ટ માટે? જી, આ એક અગત્યનો સવાલ છે અને ઘણી વખત મારે પણ આ સિચ્યુએશનનો સામનો કરવો પડે છે. અને સાયકોલોજીકલી એક ડિનાયલ કહેવાય, મતલબ દર્દી સ્વીકારી નથી શકતા કે એમને આવી બીમારી થઈ ગઈ છે, જે બીમારી કદાચ જિંદગીભર સાથે રહેશે અને એની સારવાર જિંદગીભર ચાલશે. તો આના માટે બહુ જ અગત્યની વસ્તુ છે કે દર્દીએ સારા ડોક્ટર પાસે જઈને એમની સાથે શાંતિથી વાત કરવી જોઈએ અને પોતાના બધા જ મનમાં જે પણ સવાલ હોય બધા જ સવાલ પૂછીને એનું નિવારણ માટે કોશિશ કરવી જોઈએ. સામાન્ય રીતે બધા જ ડોક્ટર અમે દર્દીને સમજાવતા હોઈએ છીએ કે ડાયાબિટીસ શું છે, એના કારણે શું તકલીફ થઈ શકે, અને ખાસ કરીને એવા દર્દી કે જે સ્વીકારી નથી શકતા એમને અમે ખાસ અલગ રીતે ટ્રાય કરતા હોઈએ છીએ, ટેકલ કરતા હોઈએ છીએ, એમને સમજી શકે, એમના ફેમિલી મેમ્બર્સની હેલ્પ લઈને એ ધીમે ધીમે મેડિસિન્સ પર આવી શકે, એમની લાઇફસ્ટાઇલ ચેન્જ કરી શકે અને અલ્ટિમેટલી આપણને જે સારા રિઝલ્ટ જોઈએ છે, શુગર કંટ્રોલ જોઈએ છે અને ઓવરઓલ લાઇફસ્ટાઇલ સારી કરવી છે, એ બધા પર ધીમે ધીમે ફોકસ કરી શકીએ. તો આમાં સાયકોલોજીકલ કાઉન્સેલિંગ બહુ જ અગત્યનું છે. જી ડોક્ટર શાલીન, આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે વાત કરવામાં આવે કે જ્યારે જે લોકોને ડાયાબિટીસ હોય છે તે લોકોને જમવામાં સખત તે લોકોને મહેનત કરવી પડે છે, કેમ કે ઘણા એવા ખોરાક હોય છે કે જેથી તેઓનું સેવન તે નથી કરી શકતા. તે માટે ડાયાબિટીસ વાળા પેશન્ટને કયા ટાઈપ્સના ખોરાક લેવા જોઈએ તે અંગે થોડું જણાવજો. સો મોટા મોટે કહીએ તો વોટ ઇઝ રેકમેન્ડેડ કે જે ઇન્ટરનેશનલ ગાઈડલાઈન જે રેકમેન્ડ કરે કે આપણે જે બેસ્ટ ડાયટ જે કરીએ તે મેડિટેરેનિયન ડાયટ છે. હવે આપણે દરરોજ તો મેડિટેરેનિયન ખાઈ ના શકીએ, બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સી કે ભાઈ મેડિટેરેનિયન ડાયટના કોન્ટેન્ટ શું છે. તો આપણે ધારો કે મેડિટેરિયન ડાયટ થોડું આમ ડિટેલમાં જોઈએ તો ઇટ ઇઝ કમ્પોઝ મેઇનલી ઓફ પ્રોટીન્સ અને એમાં બહુ જ માત્રામાં ફાઈબર્સ હોય છે. તો આપણે એ બધી વસ્તુઓ જે આપણા ઇન્ડિયન ફૂડ્સમાં એ બધી કઈ વસ્તુઓ છે કે જેમાં વધારે ફાઈબર અને વધારે પ્રોટીન હોય છે તેનું જેટલું બને એટલું સેવન વધુ કરવું જોઈએ. વેજીટેરિયન્સ માટે કહીએ તો વેજીટેરિયન્સમાં એકચ્યુઅલી પ્રોટીન ઇન્ટેક ઇઝ વેરી લેસ. એટલે તમે આપણે આપણું રેગ્યુલર ડાયટ વેજીટેરિયન્સ કહે તો યુ વિલ નેવર ફુલફિલ યોર ડેલી પ્રોટીન રિક્વાયરમેન્ટ. તો વેજીટેરિયન શુડ હેવ મોર ઓફ પનીર, ટોફુ, જેટલું બને એટલું દાળનું સેવન, કોઈ પણ પ્રકારની દાળ હોય, મિક્સ દાળ હોય, તેનું સેવન મેક્સિમમ થવું જોઈએ. નોન વેજીટેરિયન્સ માટે ફોર એક્ઝામ્પલ પ્રોટીન્સ માટે એગ વ્હાઇટ્સ કે બોઇલ્ડ ચિકન કે ફિશિસ, એ બધું નોન વેજીટેરિયન્સ કેન હેવ દેટ. મોર એન્ડ મોર ઓફ ગ્રીન લીફી વેજીટેબલ્સ અને અનેક પ્રકારના ફળ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે ફળ એટલે આપણી એવી માન્યતા છે કે આપણે ફ્રૂટ જ્યુસીસ આર વેરી હેલ્ધી, પણ એ પણ એક બહુ મોટું મિથ છે. કારણ કે ફ્રૂટ જ્યુસ, તમે જ્યારે ફ્રૂટમાંથી જ્યુસ પાર્ટ કાઢો છો તો તમે એ જે શુગર છે એ તમે ડિરેક્ટલી કન્ઝ્યુમ કરો છો અને જે ફ્રૂટમાં જે ફાઈબર હોય છે એ તમે ફેંકી દો છો. તો એકચ્યુઅલી એ જ ફાઈબર ડાયાબિટીકના પેશન્ટ માટે અગત્યનું છે. તો ડાયાબિટીસના પેશન્ટ એ સમજવું જરૂરી છે કે ફ્રૂટ જ્યુસ નહીં, કન્ઝ્યુમ હોલ ઓફ ફ્રૂટ્સ. તો એક્સેપ્ટ 2 to 3 ફ્રૂટ્સ કે જેમ કે કેળા હોય, કેરી હોય, ચીકુ હોય, અમુક ફ્રૂટ્સ કમ્પ્લીટલી અવોઇડ કરવા જોઈએ. અધરવાઇઝ રેસ્ટ ઓફ ધ ફ્રૂટ્સ અમુક માત્રામાં વન્સ અ ડે ડેફિનેટલી પેશન્ટે લેવાય. જી, તો જોયું આપણે ડાયાબિટીસ અંગે આપણે હાલ ચર્ચા કરી રહ્યા છે અને જે પ્રમાણે વાત કરીએ કે બંને ડોક્ટર દ્વારા આપણે સલાહ લઈ રહ્યા છે કે ડાયાબિટીસ રીતે આપણું સેહતનું ધ્યાન રાખવું. આપણે ચર્ચા કરી રહ્યા છે ડાયાબિટીસના અંગે, ડાયાબિટીસના નિદાન અને સારવારના અંગે. તો આપણી સાથે ડોક્ટર શાલીન અને ડોક્ટર આકાશ જોડાયેલા છે. ડોક્ટર શાલીન અને ડોક્ટર આકાશ, જે પ્રમાણે વાત કરી કે આપણે ડાયાબિટીસ અંગે ચર્ચા કરી, દર્શક મિત્રો આપણો આ કાર્ય કરી રહ્યા છે. તો ડોક્ટર માંગીશ કે ડાયાબિટીસ અંગે જો વાત કરવામાં આવે તો એક કોમન ખોટી માન્યતા શું છે? વેલ, મારી રૂટીન પ્રેક્ટિસમાં અમને ઘણી બધી ખોટી માન્યતા જોડે ઘણા દર્દીઓ મળતા હોય છે, પણ એક બહુ જ કોમન માન્યતા કે ડાયાબિટીસની દવા, ગોળી કે ઇન્સ્યુલિન લેવાથી અમારા કિડની ખરાબ થઈ જશે કે લીવર ખરાબ થઈ જશે. એ બહુ જ કોમનલી જોવા મળે છે અને આના માટે હું વ્યુઅર્સને કહેવા માંગીશ કે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ નહીં કરવાથી, શુગર કંટ્રોલ નહીં કરવાથી તમારા કિડની અને લીવર ખરાબ થાય છે. ડોક્ટર તમારા જે પણ ટ્રીટમેન્ટ આપતા હોય છે એમને દવાઓ વિશેનું નોલેજ હોય છે અને તમને ઓછામાં ઓછી સાઈડ ઇફેક્ટ એવી જ દવા આપે છે કે જેનાથી તમારા શરીરને નુકસાન નહીં, ફાયદો જ વધારે થાય.
જી ડોક્ટર શાલીન, વાત કરીએ કે અનેક પેશન્ટો એવા હોય છે કે તેઓને એક ટાઈમ ટેબલ આપવામાં આવે કે આટલું જમવાનું લેવાનું કે આટલો ખોરાક લેવાનો, અને આ ટાઈપનો ખોરાક તમારે નથી લેવાનો, પરંતુ છતાં તે લોકો ડાયાબિટીસ હોવા છતાં અનેક એવા ખોરાક લે છે જેથી તેમના સેહત પર અસર પડે. તો ડાયાબિટીસના અંગે જો વાત કરવામાં આવે કે કેવી રીતે નુકસાન પહોંચે છે જો સાવચેત ના રહેવામાં આવે. સો જે રેકમેન્ડેડ ડાયટ્સ ના હોય, કે જેમ આપણે ડિસ્કસ કર્યું કે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ, ધારો કે પેશન્ટ વધારે લે, સ્ટાર્ચનું ઇન્ટેક વધારે લે, મેંદાની વસ્તુઓનું સેવન વધારે કરે, તો એનાથી શું તકલીફ થતી હોય છે કે જે શુગર આપણું લેવલ જે બોડીમાં છે ડાયાબિટીક પેશન્ટનું, તે ધીરે 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 કરીને વધતું હોય છે અને તે પ્રોલોંગ ટાઈમ માટે હાઈ લેવલ ઉપર રહે છે. એટલે આપણી એવી માન્યતા છે કે ભાઈ ગળ્યું વસ્તુઓથી જ શુગર વધે, તે તદ્દન ખોટી છે. આવા જેમ કે મેદા ને એવા રાઈસ, વ્હીટ ફ્લોર ને એ બધા જે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ છે, તેનાથી શુગર ધીરે ધીરે ડેફિનેટલી વધે, પણ બહુ સસ્ટેન ટાઈમ સુધી વધુ રહે. અને આ શુગર સસ્ટેન ટાઈમ સુધી વધુ રહે તો પછી જેમ આપણે આગળ ડિસ્કસ કર્યું કે આપણા શરીરના અનેક અંગો, રાઈટ ફ્રોમ આઈસ થી લઈને અંગૂઠા સુધી, દરેક અંગને નુકસાન થાય છે અને લોંગ ટર્મમાં પછી એ બધા કોમ્પ્લિકેશન્સ ક્રિએટ કરે છે. જી ડોક્ટર શાલીન, વ્યાયામ કરવો કેટલો આસાન પડી છે જ્યારે જેવા લોકોની જે વાત કરવામાં આવે કે જે લોકોને ડાયાબિટીસ છે અને તેવા લોકો જો વ્યાયામ કરે તો તે લોકો માટે કેટલું ફાયદાકારક છે? જેમ મેં કીધું કે એક્સરસાઇઝમાં ધ મેઇન ઇઝ ફિઝિકલ એક્ટિવિટી, કારણ કે ડાયાબિટીસને જે મૂળ જે કારણ છે તે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, અને તે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શરીરમાં ફેટનું પ્રમાણ વધારે હોવું, શરીરમાં મસલનું માસ ઓછું હોવું, તે બધા મેઇન કારણ છે. તો વ્યાયામ એ બધું કરવું, ઇટ ઇઝ ડેફિનેટલી બેટર ફોર ધી ઇન જનરલ હેલ્થ ઓફ ધ પેશન્ટ. પણ ધારો કે તમે સ્પેસિફિક ડાયાબિટીસ ડિરેક્ટેડ એક્સરસાઇઝ કરવા માંગો છો, તો એમાં તો ડેફિનેટલી આવશે મેં જે કર્યું કે એરોબિક એક્સરસાઇઝ કે બ્રિસ્ક વોકિંગ. બ્રિસ્ક વોકિંગ આપણે કોને કહીએ કે આપણે જ્યારે ચાલતા હોઈએ તો આપણે વાત ધારો કે કરીએ તો આપણને ડિફિકલ્ટી થાય, દેટ ઇઝ ડિફાઇન્ડ એઝ બ્રિસ્ક વોકિંગ. એટલે આરામથી જે ચાલતા હોય ગાર્ડનમાં, એને બ્રિસ્ક વોકિંગ ના ડિફાઇન કરે. તમે બ્રિસ્ક વોકિંગ કરતી વખતે તમે બોલી ના શકો, તો એ એટલીસ્ટ 30 to 40 મિનિટ્સ પર ડે પેશન્ટ્સે કરવું જોઈએ. બીજા બધા એટલે યોગા, પ્રાણાયામ, દેટ ઇઝ ઓલ્સો યુઝફુલ. એનાથી લંગ્સ ને બધું વેલ વેન્ટિલેટેડ ને પેશન્ટની જનરલ હેલ્થ ઇમ્પ્રુવ રહે છે. પણ ડાયાબિટીસ ડિરેક્ટેડ એક્સરસાઇઝ પ્રોગ્રામ કહીએ તો એમાં એરોબિક એક્સરસાઇઝ અને મસલ બિલ્ડિંગ એટલે કે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ મેઇન વસ્તુ છે. ડોક્ટર આકાશ, આપને પૂછવા માંગીશ, પ્રી ડાયાબિટીસ એટલે શું? પ્રી ડાયાબિટીસ એટલે જે બોર્ડર લાઇન કહેવાતું હોય છે, સાધારણ ભાષામાં બોર્ડર લાઇન ડાયાબિટીસ કહેતા હોય છે, પણ સાયન્ટિફિકલી એવું કહી શકાય કે જેનું શુગર લેવલ એ એકદમ નોર્મલ પણ નથી અને ડાયાબિટીસ રેન્જમાં પણ નથી, એ પ્રી ડાયાબિટીસ છે. અને આ એ પ્રકારના દર્દી છે કે જેમને ફ્યુચરમાં આગળ જતા ડાયાબિટીસ આવવાની સંભાવના બહુ જ વધારે રહે છે. એટલે પ્રી ડાયાબિટીસ એ એવો તબક્કો છે કે જે દરમિયાન જો પેશન્ટ બરાબર મહેનત કરે, ફિઝિકલ એક્ટિવિટી, એક્સરસાઇઝ કરે અને ડાયટમાં પ્રોપર કંટ્રોલ રાખે, તો એ એના ડાયાબિટીસ આવવાની સંભાવનાને હજી પાછળ ધકેલી શકે છે, એના ડાયાબિટીસ મુક્ત વર્ષો વધારી શકે છે. સો પ્રી ડાયાબિટીસ એ બહુ જ અગત્યનો તબક્કો છે. જી ડોક્ટર શાલીન, આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે વાત કરીએ કે વ્યક્તિને જ્યારે ડાયાબિટીસ નથી હોતી, પરંતુ ચેતવણીના રૂપે જો વાત કરવામાં આવે કે હવે ડાયાબિટીસ થઈ શકે છે, શુગર લો હવે થોડું વધતું કે થોડું લો થતું જણાઈ રહ્યું છે, તો આવામાં ચેતવણી રૂપે કયા લક્ષણો છે? તો ફર્સ્ટ ઓફ ઓલ, જેમ આપણે આગળ પણ ડિસ્કસ કર્યું કે જે ડાયાબિટીસના જે સિમ્પટમ્સ છે, ફર્સ્ટ ઓફ ઓલ પેશન્ટ્સ કે કોઈ પણ જનરલ પબ્લિકને એ જાણવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ડાયાબિટીસના ઇનિશિયલ સ્ટેજમાં, કે જેમ કે જ્યારે શુગર 250 સુધી કે ત્યારે હોય છે, તો ત્યારે કોઈ પણ લક્ષણ દેખાતા હોતા નથી. એટલે જ કોઈ માણસ કોઈને એટ હાઈ રિસ્ક ઓફ ડાયાબિટીસ હોય, કોણ હાઈ રિસ્ક ઓફ ડાયાબિટીસ હોય કે જે લોકોને સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય, જે લોકોનું બીએમઆઈ વધારે હોય, એજ વધારે હોય, જે લોકોને પીસીઓએસ, ફિમેલ્સમાં પીસીઓએસ ની પહેલા હિસ્ટ્રી રહી ચૂકી હોય, પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ આવેલો હોય, પછી આ બધા જ ને આગળ જઈને ડાયાબિટીસ થવાના ચાન્સીસ છે. તો આ બધું આ ગ્રુપ ઓફ પોપ્યુલેશન છે, તે લોકોએ રેગ્યુલરલી પોતાનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ, કારણ કે તમને લક્ષણ ઇનિશિયલ ફેઝમાં દેખાશે નહીં. લક્ષણ જ્યારે શુગર્સ બહુ હાઈ થશે, કે જેમ 350, 400, 450, ત્યારે ડાયાબિટીસના લક્ષણ દેખાવા માંડશે, કે જેમાં ઇન્ક્લુડેડ છે કે વારંવાર પેશાબ લાગવી, પાણી વધારે પીવું, ભૂખ વધારે લાગવી, વેટ લોસ થઈ જવો, અમુક લોકોને રિકરન્ટ ઇન્ફેક્શન્સ થતા હોય છે,
અને રેર કેસીસમાં ટાઈપ 1 ડાયાબિટીસના બાળકોમાં જ્યારે કઈ જ આઈડિયા ના હોય ત્યારે ઓલ ઓફ અ સડન શ્વાસ ચડવો કે બેભાની થવી, આ બધા લક્ષણો છે મોટા મોટા કે જેનાથી આપણે સાવચેતી રાખીને ડાયાબિટીસનું ટેસ્ટિંગ કરાવી શકીએ છીએ. જી ડોક્ટર આકાશ, પૂછવા માંગીશ કે વાત કરવામાં આવી ટાઈપ 1 ડાયાબિટીસની, તો ઇન્સ્યોરન્સ લેવું જરૂરી હોય છે ટાઈપ 1 ડાયાબિટીસ હોય ત્યારે? આના માટે હું બહુ જ ગંભીરતાપૂર્વક કહેવા માંગુ છું કે ટાઈપ 1 ડાયાબિટીસ એ એવી બીમારી છે જેમાં હાલ આપણી પાસે ઇન્સ્યુલિન સિવાય બીજું કોઈ જ સારવાર નથી. એટલે ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીને શુગર કંટ્રોલમાં રાખવા માટે બહારથી જ ઇન્સ્યુલિન લેવું પડે અને એમની બીમારી પ્રમાણે જરૂર પ્રમાણે દિવસમાં 2 વાર 3 વાર કે 4 વાર ઇન્જેક્શન લેવા જ પડે છે. ઘણા દર્દીઓ એવા હોય છે કે જેમને દિવસમાં એકાદ વાર ઇન્સ્યુલિન પણ જો ભૂલી જાય કે બરાબર રીતે ના લે તો શુગર એકદમ વધી જાય અને પરિસ્થિતિ બહુ ઝડપથી ગંભીર થઈ જતી હોય છે. એટલે ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીઓએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. એમને નિયમિત અને વધારે ફ્રીક્વન્ટલી ઘરે જાતે જ શુગર ચેક કરવું જોઈએ અને ઇન્સ્યુલિન જણાવ્યા પ્રમાણે ડોક્ટરની સલાહ પ્રમાણે ચાલુ રાખવું જોઈએ. અને અમે દર્દીઓને એ પણ સાથે શીખવાડતા હોઈએ છીએ કે બીમારીના સમયે શું કરવું જોઈએ, ઇન્સ્યુલિનનો ડોઝ જાતે કેવી રીતે અને કેટલો આગળ પાછળ કરી શકાય જરૂરિયાત પ્રમાણે. તો આ બધી વસ્તુઓનું ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. જી, એટલે ડોક્ટર આકાશ કહી શકાય કે ટાઈપ 2 કરતે ટાઈપ 1 ડાયાબિટીસમાં વધારે પડતું ધ્યાન રાખવું જોઈએ. એક રીતે એ વાત એકદમ સાચી છે કે ટાઈપ 1 ના દર્દીઓએ ઘણું વધારે ધ્યાન રાખવાની જરૂર હોય છે. જી, હવે એક સવાલ અહીંયા પણ ઉભો થાય છે કે ટાઈપ 1 ડાયાબિટીસ ક્યારે થાય છે? કેમ કે ડાયાબિટીસ જ્યારે થાય છે ત્યારે ઇન્સ્યોરન્સ લેવાની જરૂર પડે છે. તો ઘણા દર્દીઓ એવા પણ હશે કે ટાઈપ 1 ડાયાબિટીસ ત્યારે થતી હશે જ્યારે તે લોકો સાવચેતી નહીં રાખતા હોય. તો આના માટે દર્શક મિત્રોને શું કહેવા માંગશો કે ટાઈપ 1 ડાયાબિટીસ ન થાય તેના માટે કેવી રીતે સાવચેત રહેશો? આગળ શાલીનભાઈએ જણાવ્યું એ પ્રમાણે ટાઈપ 1 ડાયાબિટીસ એક્ઝેક્ટલી કેમ થાય છે એનું કારણ હજી આપણી પાસે નથી. એના માટે ઘણી થિયરી, ઘણા પોસ્ટ્યુલેટેડ મિકેનિઝમ્સ છે કે એવું આપણે સમજવાનો અને સમજાવવાનો ટ્રાય કરીએ છીએ કે આના કારણે થઈ રહ્યું છે, પણ આપણી પાસે એક્ઝેક્ટ કારણ ખબર નથી. એટલે હાલ પૂરતું ટાઈપ 1 ડાયાબિટીસ પૂરેપૂરું રોકી શકાય, થતું અટકાવી શકાય એ વસ્તુનો આપણી પાસે કોઈ જવાબ નથી. પણ 2-3 સામાન્ય વસ્તુ, જેમ કે બાળકની ઓવરઓલ જનરલ હેલ્થ, બાળકનો સારો ખોરાક, બાળકની ઇમ્યુનિટી સારી રહે, એ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ કે જેના કારણે ડાયાબિટીસ ટાઈપ 1 થવાની શક્યતા થોડીક ઓછી રાખી શકીએ. અને વાલીઓએ, પેરેન્ટ્સે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો બાળકને આમાંથી કંઈ પણ લક્ષણ, જેમ કે પેશાબ બહુ થવો, પાણી વધારે પીવું, વજન ઝડપથી ઉતરી જવું, એવું કંઈ પણ લાગે તો નજીકના ડોક્ટર પાસે જઈને તપાસ કરાવી લેવી જોઈએ. જી ડોક્ટર શાલીન, વાત કરીએ કે ઇન્સ્યુલિન ઇન્જેક્શન, તો ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેતા પહેલા કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? સો હા, આ એક બહુ જ વેલિડ ક્વેશ્ચન અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે મેક્સિમમ જે ડાયાબિટીસના પેશન્ટ હોય છે એ લોકોના ઇશ્યુઝ, કન્સર્ન્સ, ઇટ ઇઝ ઇન એન્ડ અરાઉન્ડ રિવોલ્વિંગ અરાઉન્ડ ઇન્સ્યુલિન. સો થોડું ઇટ ઇઝ નોટ જસ્ટ ખાલી પેશન્ટ્સ માટે ઇમ્પોર્ટન્ટ નથી, ડોક્ટર્સ માટે પણ એ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ ડોક્ટર પેશન્ટને ઇન્સ્યુલિન પ્રિસ્ક્રાઇબ કરે છે તો he should be sure કે યાની પેશન્ટ ઇઝ કમ્ફર્ટેબલ. એટલે પેશન્ટને પ્રોપરલી એક્સપ્લેન કરવું કે ઇન્સ્યુલિન કેવી રીતના લેવું, કયા ટાઈમે લેવું, ક્યાં લેવું, કેવી રીતના સ્ટોર કરવું, બહારગામ જાય તો ઇન્સ્યુલિન કેવી રીતના કેરી કરવું, આ બધા એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે ધારો કે પેશન્ટને એજ્યુકેટ ના કરો તો પેશન્ટનું કમ્પ્લાયન્સ, એટલે ઇન્સ્યુલિન લેવાનું જે ફ્રીક્વન્સી હોવી જોઈએ તે મેન્ટેન ના થઈ શકે. સો ફોર પેશન્ટ્સ એ લોકોએ એ જાણવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એકવાર ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું તો એ ડોક્ટરની કેબિનમાંથી જ્યારે બહાર જાય ત્યારે ધ પેશન્ટ શુડ બી કોન્ફિડન્ટ ઇનફ કે એ જાતે ઇન્સ્યુલિન લઈ શકે. એના માટે મલ્ટિપલ, એટલે ડોક્ટર્સ ને પણ બહુ બધા કિટ્સ ને એવું બધું અવેલેબલ હોય છે કે જે પેશન્ટની સામે જ ડેમોન્સ્ટ્રેટ કરી શકે. ઇફ પોસિબલ, ધારો કે ડોક્ટર પેશન્ટને પહેલો ડોઝ ઓફ ઇન્સ્યુલિન આપે તો પેશન્ટને પણ આશ્વાસન થાય છે, પેશન્ટને પણ કમ્ફર્ટેબલ ફીલ થાય છે અને પછી પેશન્ટ કોન્ફિડન્ટ ઇનફ થઈ જાય કે ઘરે પણ એ જાતે ઇન્સ્યુલિન લઈ શકે. ઇન્સ્યુલિન પ્રિસ્ક્રાઇબ કરતી પહેલા ડોક્ટરે થોડુંક પેશન્ટને કાઉન્સિલ કરવું જોઈએ, કેમ કે ઇન્સ્યુલિનની સરાઉન્ડિંગ બહુ જ બધી મિથ્સ છે. બધી મિથ્સ ક્લિયર થાય, પેશન્ટ્સ they're satisfied with the answer અને પછી જે ઇન્સ્યુલિન પ્રિસ્ક્રાઇબ કરવું જોઈએ. ડોક્ટર આકાશ, આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે વાત કરીએ કે ડાયાબિટીસના કારણે આંખમાં, હૃદયમાં અને પગમાં પણ તકલીફ થતી હોય છે. ઘણા લોકો એવી સમસ્યાથી પીડાતા હોય છે કે પગ કાપવો પણ પડે છે. તો આના માટે નુકસાન થાય છે તેને કેવી રીતે અટકાવી શકાય?
તો આના માટે સૌથી અગત્યની વાત એ છે કે તમારે ડાયાબિટીસને શરૂઆતથી જ્યારથી જ પકડમાં આવે ત્યારથી બની શકે એટલો સારો કંટ્રોલમાં રાખવો જોઈએ. એનામાં થોડી પણ ઢીલાશ કચાશ ના ચાલે. જેટલું વધારે સારો કંટ્રોલ હશે એટલી શક્યતાઓ આ પ્રકારના કોમ્પ્લિકેશનની ઓછી થશે. હવે જે પગની તકલીફ કે હૃદયની તકલીફ કે મગજમાં લખવાની તકલીફ એ બધામાં દર્દીના શરીરમાં લોહી ગંઠાવાનું કોમન કારણ હોય છે, જે ડાયાબિટીસમાં જોખમ વધી જાય છે. તો આ માટે જો દર્દી નિયમિત તપાસમાં રહેતું હોય, દર્દી નિયમિત ચેકઅપ કરાવતું હોય ડોક્ટર પાસે, તો આપણે દર્દીનું આ બધું જ તપાસ કરતા હોઈએ છીએ. અને દર્દીને જો કોઈ બીજા રિસ્ક ફેક્ટર જેમ કે બ્લડ પ્રેશર વધારે રહેવું, દર્દીનું સ્મોકિંગ, બીડી પીવાનું કે એવું કંઈ આદત હોય તો એ બધાની રિગાર્ડિંગ આપણે દવા અને કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ કે જેથી આ બધા જોખમ ઘટાડી શકાય. અને જ્યારે પણ આપણા રૂટીન તપાસમાં એવું જણાય કે દર્દીને કંઈ આમાંથી તકલીફ થઈ રહી છે, નસો બ્લોક થઈ રહી છે, તો આપણે એની આગળ તપાસ કરાવીને શક્ય હોય ત્યાં મેડિસિન કાં તો પછી કોઈ નાની મોટી સર્જરી શક્ય હોય ત્યાં એની સલાહ આપતા હોઈએ છીએ કે જેથી આ બધું ટાળી શકાય. ડોક્ટર શાલિન, આપને પૂછવા માંગીશ કે કઈ પરિસ્થિતિમાં પેશન્ટનો પગ કાપવો પડે, કેટલી મોટી પરિસ્થિતિ આવીને ઊભી થઈ જાય છે? સો એ યુઝ્યુઅલ પરિસ્થિતિ ક્યારેક ઓલ ઓફ અ સડન ઊભી થતી હોતી નથી. પેશન્ટને લાંબા ગાળેથી ડાયાબિટીસ હોય, લાંબા ગાળેથી તે ડાયાબિટીસ અનકન્ટ્રોલ્ડ હોય, પહેલા પેશન્ટને મોમેન્ટ આવે કે જ્યારે એવું કરવું પડે, પહેલા બહુ જ બધા પેશન્ટને લક્ષણ થતા હોય છે, જે અમારી ભાષામાં ડાયાબિટીક ન્યુરોપેથી કહેતા હોઈએ છીએ, જે ઇનિશિયલી પેશન્ટને પગમાં બળતરા થતા હોય કે સોય ચૂપતી હોય એવું લાગે, એ બધા ઇનિશિયલ લક્ષણ છે. પછી ધીરે ધીરે પેશન્ટની સેન્સેશન્સ ઓછા થતા જાય, એટલે પછી પેશન્ટને નીચે પગ મૂકે તો ઠંડા ગરમની ખબર ના પડે. સો આ એક ગ્રેજ્યુઅલ ફિનોમિનન છે. એવું એક્યુટલી કોઈને પગ કાપવો પડે એવી નોબત આવતી નથી. આ બધા સ્ટેજીસ થ્રુ પેશન્ટ જાય, આ બધા જ સ્ટેજીસમાં કોઈ જ ઇન્ટરવેન્શન ના થાય પેશન્ટના સાઈડથી કે ડોક્ટરના સાઈડથી, તો પછી ફર્ધર ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એવું બની શકે કે પગમાં કોઈ ઈજા થાય, પેશન્ટને ખબર જ ના પડે, પછી એ ઈજા વધતી જાય, ઇન્ફેક્શન બહુ વધી જાય, એ નોબતમાં પછી પેશન્ટના એમ્પ્યુટેશન જે અમારી ભાષામાં કહીએ તે કરવું પડે. જી ડોક્ટર શાલિન, વાત કરીએ કે ખોરાકથી વધતા શુગરને કંટ્રોલમાં રાખી શકાય તેના માટે શું કરવું જોઈએ? કેમ કે ઘણા લોકો જમતા હોય છે, ડાયાબિટીસ વાળા પેશન્ટ ખાસ કરીને, ત્યારે તે લોકોની ડાયાબિટીસ શુગરની જો વાત કરીએ તો એકદમ વધારે હાઈ આવી જતું હોય છે, તો તેવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? સો હું કાયમ પેશન્ટ્સને એક્સપ્લેન કરતો હોઉં છું કે કોઈ ક્યારેક તમે કંઈક ખાધું હોય ને કોઈ આઇસોલેટેડ એટલે કોઈ એક શુગર રીડિંગ વધારે આવે તો એમાં પેનિક થવા જેવું નથી. તમારું વન્સ ઇન અ વાઇલ એટલે અઠવાડિયામાં એકાદ બે રીડિંગ્સ થોડું ઓન ધી હાયર સાઈડ આવે તો દેર ઇઝ નથિંગ ટુ ગેટ પેનિકી અબાઉટ ઇટ. હા, તમારું થ્રુ આઉટ એટલે તમે ચેક કરો છો તમારું શુગર્સ અને કાયમ જ શુગર્સ ઓન ધી હાયર સાઈડ આવે છે તો પછી સિગ્નિફિકન્ટ ડાયટરી મોડિફિકેશન્સ ને એની જરૂરિયાત પડતી હોય છે. ઇવન જે ટાઈપ 1 ડાયાબિટીકના પેશન્ટ હોય છે એને પણ અમે યુઝ્યુઅલી 15 દિવસે એકવાર ચીટ મીલનો ઓપ્શન આપતા હોઈએ છીએ. તો એ ચીટ મીલ્સ વખતે કદાચ એ મીલ પછી પેશન્ટનું શુગર થોડું વધતું હોય છે તો તેનાથી કોઈ એક્યુટ પેશન્ટને તકલીફ નથી થતી. તો અનલેસ શુગર્સ કાયમી હાઈ રહેતા હોય અને ખાધા પછી વધી જાય તો જુદી વસ્તુ છે, બટ એકાદ બે રીડિંગ સ્લાઇટલી ઓન ધી હાયર સાઈડ હોય તો એમાં કોઈ ચિંતાની વિષય એક્યુટલી નથી. જી ડોક્ટર આકાશ, આપને પૂછવા માંગીશ કે હવે જે પેશન્ટોને મતલબ વાત કરવામાં આવે કે ઘણા એવા લોકો છે જેઓને ડાયાબિટીસ નથી, પરંતુ ડાયાબિટીસનું શુગર લેવલ નિયંત્રણ રાખવા માટે શું કરવું જોઈએ? તમારો સવાલ એકવાર રિપીટ કરશો? જી ડોક્ટર આકાશ, વાત કરીએ કે એવા ઘણા એવા લોકો છે કે જેઓને ડાયાબિટીસ નથી, પરંતુ તે લોકોને એવી પણ ચિંતા હોય છે કે તેઓને ડાયાબિટીસ ના થાય, તો શુગર લેવલ રાખવા માટે શું કરવું જોઈએ? તો આના માટે એ વ્યક્તિએ રૂટીનમાં જ એક્સરસાઇઝ બહુ સારી રીતે કરવી જોઈએ. જે શાલિનભાઈએ કીધું એ પ્રમાણે કે વોકિંગ, બ્રિસ્ક વોકિંગ 5 days a week, 30 મિનિટ ઓછામાં ઓછું, અને 2 દિવસમાં વેઇટ બેરિંગ, મસલ બિલ્ડિંગ ટાઈપની એક્સરસાઇઝ કરવી જોઈએ. પ્લસ એમને બેલેન્સ્ડ ડાયટ, સંતુલિત આહાર લેવો જોઈએ અને નિયમિત બ્લડ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. ખાસ કરીને જેમની ઉંમર 40 થી વધારે હોય છે એમને જો ડાયાબિટીસ ના આવે તો પણ દર 2 થી 3 વર્ષે ડાયાબિટીસનું રૂટીન ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. જી ડોક્ટર શાલિન, વાત કરીએ કે બુલેટિન ઇન્ડિયા સાથે આપ જોડાયેલા છો, દર્શક મિત્રોને કયો સંદેશો આપવા માંગશો ડાયાબિટીસ અંગે કે તેઓને સાવચેત રહેવું જોઈએ, અને જે લોકોને ડાયાબિટીસ નથી તે લોકો અંગે કોઈ સંદેશ?
જે લોકોને ડાયાબિટીસ નથી એ લોકોને તો જેમ આપણે ડિસ્કસ કર્યું કે મેન્ટેન અ હેલ્ધી લાઈફસ્ટાઈલ, જસ્ટ ડાયાબિટીસ પ્રિવેન્ટ કરવા માટે નહીં પણ બીજા હાર્ટની કોઈ તકલીફ પ્રિવેન્ટ કરવા માટે, મગજનો લકવો, મલ્ટિપલ બોડીના કોઈ પણ ઓર્ગનને પ્રોટેક્ટ કરવા માટે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ. ને એ જ લાઈફસ્ટાઈલ ડાયાબિટીસ પણ પ્રિવેન્ટ કરે છે. જે ડાયાબિટીસના દર્દીઓ એ લોકોને સ્પેસિફિકલી એવું કહેવા માંગીશ કે રેગ્યુલરલી પોતાનું બ્લડ શુગર ચેક કરે, ડોક્ટર જે પ્રમાણેની એડવાઇસ આપે એ પ્રમાણેની જીવનશૈલી ફોલો કરો, મેડિકેશનમાં કોઈ ભૂલચૂક ના કરો અને પોતાના ડોક્ટરના કોન્સ્ટન્ટ ટચમાં રહો ફોર અ ગુડ એન્ડ બેટર લાઈફ. જી ડોક્ટર આકાશ, આપને પૂછવા માંગુ છું કે ડાયાબિટીસના પેશન્ટને એક સમસ્યા હોય છે કે જ્યારે તેઓ જમવાનું લે ત્યારે ઘણી વખત એવું થઈ જાય છે કે પેટમાં ગેસ પણ બનતો હોય છે, માથું દુખાવું, ચક્કર આવવું. તો આવું ના થાય તેના માટે શું કરવું જોઈએ અને કેવી રીતે દિવસ દરમિયાન નિયંત્રણ રાખવું જોઈએ? તો આની પાછળ ઘણા કારણ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે ડાયાબિટીસ ઘણા વર્ષોથી હોય, એડવાન્સ ડાયાબિટીસ જ્યારે કંટ્રોલની બહાર રહેતો હોય તો ગેસ્ટ્રોપેરેસિસ કે ગેસ્ટ્રોપથી કહી શકાય, મતલબ પેટની અમુક નસોમાં અમુક પ્રકારની તકલીફ થાય જેના કારણે નોર્મલ જે ખોરાક પેટમાં જઈને આગળ વધવો જોઈએ એ પ્રમાણે ના વધતો હોય તો આ શક્ય છે. તો એ દર્દીઓએ પહેલું એમના ડોક્ટર જોડે આ વસ્તુ ડિસ્કસ કરવી જોઈએ. પછી બીજા કોઈ કારણ હોય, બીજી કોઈ દવા હોય જેના કારણે પેટમાં થોડુંક આ પ્રકારના સિમ્ટમ આવતા હોય તો એના માટે અલગથી ઈલાજ અને દવા કરી શકાય. પ્લસ ખોરાકમાં થોડાક ચેન્જીસ, જેમ કે એક સાથે બહુ જ વધારે ખોરાકની સ્પ્લિટ મીલ, આપણે ડિવાઇડેડ કહેતા હોય છે કે થોડા સમયે નાની માત્રામાં ખોરાક લેવાનો, એ પણ ઘણાને ફાયદો કરતો હોય છે. તો આમાં પેશન્ટ ટુ પેશન્ટ આપણે વેરિયેબલ આપણે અલગ અલગ પ્રકારની સલાહ આપતા હોઈએ છીએ અને એમાંથી અલ્ટિમેટલી એમને સુધારો મળતો હોય છે. જી ડોક્ટર આકાશ, બુલેટિન ઇન્ડિયાના દર્શકો માટે એક સંદેશો આપવા માંગશો? જે પ્રમાણે વાત કરી કે ડાયાબિટીસ અંગે ચર્ચા કરી, કયો સંદેશો બુલેટિન ઇન્ડિયાના દર્શકોને આપવા માંગશો જે હાલ આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે? મારા દર્શકોને એ જ જણાવવું છે કે ડાયાબિટીસ એ અત્યંત ગંભીર બીમારી છે, પણ એનાથી ગભરાવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. તમે એનું પ્રોપર ટાઈમ પર નિદાન અને સારવાર બરાબર રીતે લેતા રહેશો તો તમારી લાઈફ નિયર નોર્મલ, જેને ડાયાબિટીસ નથી એના જેવી જ તમે પણ રાખી શકો છો. બસ ખાલી થોડું નિયંત્રણમાં જીવવાની આદત પાડવાની છે. જી ડોક્ટર આકાશ અને ડોક્ટર શાલીન, આપનો ખૂબ ખૂબ આભાર બુલેટિન ઇન્ડિયા સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, આપણે જોયું કે વાત કરવામાં આવે ડાયાબિટીસની, તો ડાયાબિટીસનું સારવાર અને નિદાન બંને છે, પરંતુ સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે. તો બુલેટિન ઇન્ડિયામાં હાલ ખાસ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.